નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયો વાત કરવાના છે મિત્રો, સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં આપી મહત્વની અપડેટ। જો તમે સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તમે રોજના રોજ આવી માહિતી તમને મળતી રહેશે। તો ચાલો જાણીએ આજે મહત્વની અપડેટ। તો સૌપ્રથમ મિત્રો, સરકારી કર્મચારીઓ માટે આવ્યા મહત્વની અપડેટ। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, જે મોંઘવારી ભથ્થું છે 53 થી 56% સુધી પહોંચી જશે, કારણ કે મોંઘવારી ભથ્થામાં 3%નું પણ આ વધારો કેન્દ્રીય કર્મચારીઓને પગારમાં સારો વધારો કરી શકે છે। જો ઓમાં 3% વધારો આવશે તો સરકારી કર્મચારી પેન્શન ભોગીઓને મળતા રૂપિયાનો તફાવત દેખાશે અને કેન્દ્રીય કર્મચારીના ઓમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યત્વે ASCPI ડેટાના આધારે કરવામાં આવશે। તો મિત્રો, છેલ્લા મહિને ડેટા દર્શાવ્યું છે કે સરકારે નવા વર્ષમાં 53 થી વધારીને 56% કરી શકે છે અને સાતમો પગાર પણ જેટલા મોંઘવારી ભથ્થામાં ગણતરી ASCPIના આધારે કરવામાં આવશે। આ વખતે જુલાઈથી સરકાર ઓમાં કેટલો વધારો કરશે તે સાતમો પગાર પંચ હેઠળ ડીએમ વર્ષમાં 2 વખત જાન્યુઆરી અને બીજી વખત જુલાઈમાં વધારવામાં આવશે। તો આ સુધારો ASCPIના ઇન્ડેક્સની સરેરાશ પર આધારિત છે। આ વખતે જાન્યુઆરીમાં 2025નો ડીએ રિવિઝન જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધારિત છે। જો કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની ઔપચારિક રીતે જાહેરાત માર્ચમાં કરવામાં આવશે। તો મિત્રો, આ હતી મારી થેન્ક યુ વેરી મચ વિડીયો। તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એની ગુજરાતી યુટ્યુબ ચેનલને। વિડીયો પસંદ વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે।